અમરેલીમાં ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે। શહેર અને ગ્રામ્યની તમામ શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે। સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભાની શાળાઓમાં રજા છે। કલેક્ટરની સૂચના બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રકારે વરસાદ અવિરત વરસી રહ્યો છે તેને જોતા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, પ્રશાસન દ્વારા શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે કારણ કે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીમાં પડ્યો છે અને આગામી સમયમાં પણ રેડ એલર્ટ છે। બિલકુલ અક્ષય, જે રીતે રાહત અને સારા સમાચાર હાલમાં એ છે, અમરેલી જિલ્લામાં વરસાદે મોડી રાતથી સંપૂર્ણ વિરામ લીધો છે, જેના કારણે હવે મોટા ભાગે જે નદીઓ અને ગ્રામીણ વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ધીરે ધીરે ઓસરી રહ્યા છે। પરંતુ જિલ્લા કલેક્ટરની સૂચનાથી મહત્વપૂર્ણ શિક્ષણ વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખાસ કરી જે પ્રભાવિત તાલુકાઓ હતા જ્યાં વરસાદી માહોલ હતો ત્યાં રજા જાહેર કરવામાં આવી છે। પ્રાથમિક શાળા હોય, ખાનગી શાળા હોય, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા વિસ્તારની જે શાળાઓ છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે। બીજી તરફ મોડી રાત્રે પણ કેટલાક ફાયર વિભાગ અને વહીવટીતંત્રના સંયુક્ત ઓપરેશનથી રેસ્ક્યુ ઓપરેશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે। અનેક લોકોને દિલધડક ઓપરેશન કરીને મોડી રાત્રે છે તે બચાવવામાં આવ્યા છે। જોકે મોડી રાત્રે જે લીલિયાનું એક બવાડી ગામ છે અક્ષય, ત્યાં પરપ્રાંતીય લોકો જે ફસાયા હતા, 9 લોકો ફસાયા હતા। ચારે તરફ શેત્રુંજી નદીનું પાણીનો પ્રવાહ હતો ને ત્યાં અત્યારે હાલમાં રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે 9 લોકો જે વચ્ચે હતા ચારે તરફ પાણી હતું, એટલે પાણી ઓસરી રહ્યું છે ધીરે ધીરે। ત્યાં હવે તંત્ર અને બચાવની કામગીરી કરતી ટીમ પહોંચી છે। થોડી વારમાં આ તમામ લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢશે। અચ્છા જયદેવ, એક સવાલ એ પણ છે કે આગામી કલાકોમાં જ્યાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે અમરેલી પ્રશાસન કેટલું સતર્ક છે સ્થિતિને જોતા? બિલકુલ અક્ષય, જે રીતે ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટીતંત્ર હવે જે રીતે તમામ તૈયારી કરી દેવામાં આવી છે। 2 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, ફાયર વિભાગની ટીમ છે તેમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એટલે તમામ બચાવ કામગીરી કરતી જે ટીમ છે, NDRF ટીમ સહિતની ટીમો તેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ અધિકારીઓને એલર્ટ રહેવા પણ જિલ્લા કલેક્ટરે સૂચના આપી દેવામાં આવી છે અને તમામ જે પૂર વિસ્તાર છે, ખાસ કરી જે અસરગ્રસ્ત વિસ્તાર છે તાલુકામાં વરસાદની ગતિવિધિ ઉપર પણ જિલ્લા કલેક્ટર ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે। અક્ષય જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમરેલીમાં જ્યાં આગામી સમયમાં રેડ એલર્ટ છે અને છેલ્લા 24 કલાકમાં પણ ખૂબ ભારે વરસાદ વરસ્યો છે ત્યાં પ્રશાસન સતર્ક છે। સતર્કતાના ભાગરૂપે જ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને હાલ પણ સ્થિતિ પર પ્રશાસનની નજર છે। જોકે સતત વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારો અને કાંઠા વિસ્તારના લોકો સૌથી વધુ પરેશાન છે અને તેઓનું અનેક જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદ અટકવાથી સારી વાત એ છે કે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને પરંતુ જોકે આગામી સમયમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના લીધે સ્થિતિ વધુ ન વણસે તે સૌથી મોટી ચેલેન્જ અથવા તો પડકાર સ્થાનિક પ્રશાસન માટે પણ રહેશે।